मैं कौन? वही बड़ा बाबा जो सबको भूख भिगा कर दूं। बाबा तो मैं लग रहा हूँ, अब किसी को फंसाना पड़ेगा। इधर ही खड़ा रहता हूँ, शायद यहाँ से कोई निकलेगा, उसको अपनी जाल में फंसा लूंगा। लगता है रुको रुको बेटा, कहाँ जा रही हो इतनी तेज? तुम्हारे काम से तो बाहर जाऊं। रुको रुको रुको, कुछ दिख रहा है। तेरे घर में मुसीबत का साया है, तेरे घर में पैसा नहीं टिक रहा है, तेरा पति तेरे कहने में नहीं है। क्या ये सच है? हाँ पापा, देखा बाबा का चमत्कार। चमत्कार કે ચમત્કાર? हाँ वो तू समझ गई ना बेटा। પણ એમ નહીં બાપા, તમને કેમ ખબર કે મારા ઘરમાં એટલી બધી વાંધો છે? मैं कोई आलतू पालतू बाबा नहीं हूँ। આલતુ પાલતુ? यस, हाँ? मैंने इसकी डिग्री मेरवी है दुबई जाके। डिग्री मेळवी? बाबा भूल भुलैया हैं? जो अच्छे अच्छे को बर्बाद कर दे। लगा तो नहीं? नहीं મને બરબાદ નથી કરવાની। तेरे को नहीं, तेरे दुश्मन को बर्बाद कर दूंगा। એટલે એવું હે બાપા કે મારા ઘર ઉપર કોઈનો છાંયો છે? यस, तेरे घर पे किसी का साया है, मुझे साफ साफ दिख रहा है। तेरे को नहीं दिखेगा, लेकिन मेरे को दिख रहा है। મેં તો હવારે ઈ सब જોયું તો કાઈ નથી દેખાતું મને। और तुम नॉर्मल इंसान को नहीं दिखता, वो सिर्फ बाबा लोगों को दिखता है। એવું હે? તો હવે મારે શું કરવું જોઈએ? तेरे पास कुछ पैसा वैसा है? પૈસા તો નથી। तू 20,000 लेके बाबा के ठाणक पे आ जाना, तेरी हर मुसीबत को मैं झट से खत्म कर दूंगा। बेटा, तेरी प्रॉब्लम मुझे मालूम पड़ गई है। इधर आ, तेरे कान में मैं एक मंत्र कहता हूँ, उसका जाप करना, ठीक है? જાપ ક્યાં કરવાનો? ओ मैं कह रहा हूँ कान में। પાકું? વાંધો નહીં, બાપાએ જે જાપ કીધું ને ઈ જ બોલતી બોલતી જઈશ અને ઈ જ ઘર લગી બોલીશ અને આખા ઘરમાં હે ને જાપ બોલતી બોલતી રખડીશ એટલે મારા ઘરનું હે ને સુખ શાંતિ પાછી આવી જાય। હા आ बेटा। બાપા, પૈસા તો લઈ આવી, મારું કામ થઈ તો જાય ને? अरे बेटा, तेरा काम हो गया, समझ ले। જોઈ લ્યો, પૂરેપૂરા 20 લઈ मैं લેજો। देखने लगा है। બાબા તમને નથી ખબર, મારા ઘરમાં છે ને હવે તો માણ માણ તો થાય છે। બાબા, મારા ઘરમાં હવે ચોખાનો ને ઘઉંનો એક દાણો નથી વધ્યો। बेटा तेरा काम हो जाएगा, तेरे घर में चोखा का दाना भी आएगा और मग का दाना भी आएगा। મગનો દાણો નથી દેતો, ઘઉંનો દાણો જોઈશે। અને એવું કયો કે એમાં આશીર્વાદ આપો કે મારા ઘરની એને તિજોરી ખાલી ન રહે। तेरे घर की तिजोरी खाली नहीं होगी, तेरे पड़ोसों की भी तिजोरी खाली नहीं होगी। चल, मैं तेरे को वरदान देता हूँ। હે? અરે વાહ, હાલો હવે મારું કામ થઈ ગયું। लगता है सोने के अंडे देने वाले की मर्जी है, हाँ? इसके पीछे तो मैं अपनी सीढ़ियाँ लगा दूंगा। એ કંચન, અહીંયા કા બેઠી? વાળ ખુલ્લા રાખી જા જા, પેલા મારી હાટું છે ને પાણી ભરી પછી માથું ઓળવજે। હું તારી હાટુ પાણી ભરીને આવું, હું ધુડકી। ધુડકી? પાણી તો તું મારી હાટુ ભરીને આવીશ। એટલે રોજ તો તું મને પાણી પાસો, આ ધૂણવા કેમ મળી? આજથી તારા ઘરે હવે એક નવો મહેમાન આવ્યું છે। ક્યાંથી આવ્યું? નક્કી આના પનમાં કાંઈક પ્રેત તો નથી આવી ગયું ને, કે મસ્તી નથી કરતી ને? મારા ઘરનું એડ્રેસ તને હું કરવા દઉં? ઓય બાપા, હાથ પેર કરી નાખશે। તું જા, મારી હાટુ પાણી ભરીને આય।
એ કંચન આ બુસ્કોટ ફાટી જાય તો તારે જ સિલાઈ મારવી પડશે. ઓય બાપા ઓય બાપા મારી આટું પાણી ભરી નાખ. પાણી લે. ઠેકથી હાલી નહીં હું. તને ખબર નથી પડતી તારી ઘરે મહેમાન આયા. ઓ બરાબર. હા પાણી ભરવા જાવ. પાણી પીવું ને તારું પાણી ભરતો આવું. અભાન બિસ્લેરીનું પાણી લેતો આવી છે. નક્કી આને કાંઈક વળગી ગયું લાગે છે. લે હું લાલિયાના ને લાડુ ભાભીના ઘરે જાવ એ લોકોને બોલાવતો આવું. નકા ખંખેરી નાખશે. મારું નામ ધોળકી ધોળ કાઢી નાખો બધાયને. બધું આમ પીળી પીળી હારી હે, આમ એક અપ્સરા લાગે છે અપ્સરા. એમ કઈ હોય કેવી લાગુ મસ્તી લાગુ ને. અરે મસ્ત જ લાગે છે પણ આ ઘડીએ માથામાં કેમ હાથ પડ્યો છે ખબર ન પડી. લાવા હું કહું તમને જો ટબા જેવા ટોલા પડી ગયા જો તો ખરી. આલિયો મને ટોલા ગોતી દ્યો. હાલો તમે માંગી બધી લ્યો. હા ટોલા હા ગોતી દ્યો. તમે આમે બીજા કઈ કામમાં હાલો નથી ઘર બેઠા ખાટલા તોડો ખાલે ખોટા એના કરતા લ્યો. એદી મારે રજા એટલે મારે એદી ટોલા ગોતવાના ઓલા અઠવાડિયું મેં હવે અઠવાડિયું થી ઘરે બેઠા આમ ટોલા ગોતવા માંડો છાનમાં નાલો. અઠવાડિયું તેનો ટોલા કાઢી દઉં છું. હા તો તમારું કામ શું હોય બાયડીની સેવા કરો મેવા મળશે. આ એમ ટોલા ગોતો ફૂડનું કામ હે ટોલા ગોતવાનું ખબર હે. એક મિનિટ હલતી નહીં મેલો ટોલો મેલો. ટોલાની માસી છે. માસી ઈ કોણ વરી? ટોલાન માસી નો હોય ઈતેડી કહેવાય એને. મારો ટોલા ગોતો તે જ કીધું ટોલા મારવાના છે તો માથામાં ન હોય કોઈ દી. તો બાર કઈ ખબર નથી પડતી લાગતી તમને. એ લાલિયા લા તું મારી ઓને ભાંગી નાખીશ ભાઈ નવી જ લીધી છે. એલા ભાંગ્યો તો નવી લીધી એટલે લે દીકુ તને એમ નથી કીધું છે આમ હું એ, કહેવાય તમે બે જણા તમારી માયાજાળ બંધ કરો. ઓલા તારા ભાભીએ મને ભાંગી નાખ્યો આમ જો. પણ તું કાક હકણો રહેતો હોય ને રખડવા જ ભયો છે શું થયું તમે હા તો લેવા દ્યો એને. ઈ ધૂણે છે હે અને આમ કાક કરે છે ખુલ્લા વાળ રાખીને અને કહે છે હું ધૂળી છું ધૂળી. તુડી હાલો ને મારા ઘરે. મારે નથી આવું એ આવા કામમાં ના નો પડાય ઊભા થાવ આમ. હાલો ખંખેરી નાખ્યો ભાભી. સમયમાં છે ને હાલો ને આમ ઊભા થાવ ને શહીદ કરે પછી આવીને મને ટોલા ગોતી દેજો. હાલો હાલો ભાભી હાલો ને તમે હવે અત્યારે ક્યાં વાળ બાંધો છો? હાલો ઉભો રે લઈ જા. જોવો ભાભી જોવો. અરે કંચન ભાભી ઓ કંચન ભાભી આમ જ ઓર દાદો અત્તીરી મને. અરે નાથા ભાઈ આને શું થયું હે? કઈ જોગની આમ જ કરે છે. કેમ હું બિસ્લેરીનું પાણી લાયો મારી હાટુ કે નહીં? અરે કંચન ભાભી મારી વાત સાંભળો. ઈ તમારો ઘરવાળો છે. મારી વાત તો સાંભળ શું હે? એને ખાનદાનો કોઈ ફ્રીજ ને જોઈ બિસ્લેરી કાઢી તો તમે પણ અત્યારે આવા ટાણે એવા શબ્દ ન કાઢે. તમારામાં તો બુદ્ધિ જ ન ભાભી, આવી. આને ઊભા કરો આને ઘરે રાખવા તા. ઊભા કરો. હાલો ઊભા થાઓ. કંચન ભાભી શું થયું હે તમને? તું આન કરે ને. ઉઠી જાઓ મને. ના પણ તું એને પકડ ને ભાભી ને હા તમે પકડો ને. હા પકડો તમે. ભાભી આને કાક પૂછો તો ખરી હું છું એમ. કંચન ભાભી શું થયું હે તમને? મારી યાર વાત તો મારું નામ ધુડી છે ધુડી. ધુડી કોણ ધુડી? હું ન ઓળખતો. કે મારા ઘરે મહેમાન આવ્યા છે. મહેમાન આવ્યા? કોણ મહેમાન આવ્યા? એ મને કોણ મહેમાન આવ્યા હે? તો મને નથી ખબર કોણ. અરે ઈ તમારો ઘરવાળો છે. ભાભી તમે એમ કેમ કરો છો? ટીટા બોલ. ઓય બાબા ટીટો ની નાથો નામ છે મારું. અરે એનું નામ તમારો ઘરવાળો છે. એનું નામ નાથો છે નાથો. લાલિયા આનો કઈ ઈલાજ કરો. હા મારી પાસે ઇલાજ એની પાસે કાંઈ ઈલાજ નથી. ફોફલો એક ધક્કો મારશે તો આ ઉડી જાય. ભાભી, તમને કેમ લાગ્યું આને કઈ વળગ્યું છે? મને એવું જ કઈક લાગે છે. આમ તો જોઈ હાથમાં નથી રહેતા. નકર એક માણાની અંદર આટલું જોર ન હોય. લાલિયા એટલે પણ કા મારું બૈરું સાંભળવા દે તો એટલે હું કાંઈક બોલું ને ભાઈ આયા ગામના પાદરે આપણે એક કોક નવા બાબા આવ્યા લાગે હે ના તું બોલી લે વૈષ્ણવ આને વળી ગયું છે આને આપણે ગામના પાદરે છે ને એક નવા બાબા આવ્યા છે હું બપોરે ત્યાંથી ટ્રેક્ટર લઈને બેઠો હતો ને તમે જોયા હતા ત્યાં લઈ જાય ભાભી બાબા આરા છે કામ તો થઈ જાય ને આપણું. હવે મેં કોઈ દી ભાઈ ઘરે હોય કેમ ભાભી કોઈ કઈ વળગ્યું નથી? કોકને વળગે તમારે હું વાહ નથા ભાઈ તમારે મને એ, વળગાડો. ના હાલો તમે ઘરે આવો તમારે ઘરે જઈને ભાગો.